हेलो फ्रेंड्स, મારું નામ છે ગૌરાંગ અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર। તો જે રીતે તમે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે મેં આજે કયા ટોપિક પર વાત કરવાનો છું, બરાબર છે। મેં જે ટોપિક પર વાત કરવાનો છું એ ટોપિક છે મેં મારો ખુદનો વિડીયો શૂટ કેવી રીતે કરું છું। તમને પણ જાણવાની ઈચ્છા થતી હશે કે આ એનો ખુદનો વિડીયો શૂટ કેવી રીતે કરે છે, પણ એની પહેલાં મેં તમને એક વાત કહી દઉં। જે જગ્યા પર બેસીને મેં વિડીયો બનાવું છું ને એ જગ્યા છે મારું ખુદનું ઘર, અને મેં મારા ખુદના ઘરમાં મારા ખુદના રૂમમાં બેસીને વિડીયો બનાવું છું। તમને જે પાછળ બેકગ્રાઉન્ડ દેખાતું હશે ને તમને એવું લાગતું હશે કે આ બેકગ્રાઉન્ડ છે ને રિયાલિસ્ટિક નથી, પણ ફ્રેન્ડ્સ આ બેકગ્રાઉન્ડ એકદમ રિયાલિસ્ટિક છે। મેં મારા ખુદના બેડ પર બેસીને વિડીયો બનાવું છું। તમને વિશ્વાસ ન થતો હોય તો તમે જોઈ શકો છો કે મેં જે મારો વિડીયો બનાવું છું મેં મારા ખુદના બેડ પર બેસીને વિડીયો બનાવું છું, બરાબર। તો તમને પૂરેપૂરો આઈડિયા તો નહીં આવતો હોય, પણ એની માટે છે ને મેં એક ક્લિપ રેડી કરીને રાખેલી છે જેથી કરીને તમને પૂરેપૂરો આઈડિયા આવી જાય, તો તમે ક્લિપ જોઈ શકો છો। हेलो फ्रेंड्स, મારું નામ છે ગૌરાંગ અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર। તો આજનો આ વિડીયો કદાચ થોડો ઘણો મોટિવેશન ટાઈપ થવાનો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને સ્કીપ કરીને ના જતા। ક્લિપ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે મેં મારો ખુદનો વિડીયો કેવી રીતે બનાવું છું। મારી પાસે બસ સાધારણ ખાલી ટ્રાયપોડ છે, અને એ ટ્રાયપોડની કિંમત બસ ખાલી 300 રૂપિયા છે। અને જે બીજો વાયર તમને દેખાય છે મોબાઈલ જોડે અટેચ થયેલો એ બસ એ માઇક છે મારી પાસે, અહીં આગળ મેં લગાવ્યું છે બસ ખાલી 100 રૂપિયા। મેં આની અંદર બહુ ખાસ વધારે ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું। મેં આની અંદર 300 રૂપિયાનો ટ્રાયપોડ લાવ્યો છું અને 100 રૂપિયાનો બસ ખાલી વાયર લાવ્યો છું, બરાબર। 400 રૂપિયાનું જ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે। મેં પણ તમારી જેમ એક બિગિનર લેવલથી ચાલુ થયેલો છું। મેં પણ એક નવો ક્રિએટર છું। બીજા બધા ક્રિએટરોને જોઈને મોટિવેટ ના થઈ જાઓ ફ્રેન્ડ્સ। એ લોકો છે ને પહેલેથી એ લોકો પણ પહેલાં આવી રીતે સાધારણ રીતે જ વિડીયો બનાવતા હતા, બરાબર છે। સાધારણ વસ્તુઓ લઈને જ, ટેમ્પરરી વસ્તુઓ લઈને જ વિડીયો બનાવતા હતા। પછી કઈ જઈને એમનું અર્નિંગ ચાલુ થયું અને પછી એમને મોંઘા ઇક્વિપમેન્ટ લઈ અને પછી એમના વિડીયો બનાવવાના ચાલુ કર્યા। તો ફ્રેન્ડ્સ હું તમને એ જ કહું છું કે તમે છે ને મોટિવેટ થઈને છે ને તમે મોંઘા ઇક્વિપમેન્ટ ના લઈ લેશો, બરાબર। મોંઘા સાધનો ના લઈ લેશો। ફરી જો તમે વિડીયો બનાવવાની ઈચ્છા નહીં થાય, તમે યુટ્યુબ પર જો રેગ્યુલરલી કામ નહીં કરો તો પછી સાધનોનું શું થશે? એ સાધનો છે ને પછી પડ્યા રહેશે। એના કરતાં બેટર છે કે તમે છે ને 200-300 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો, હમણાં ટેમ્પરરી તમે ટ્રાયપોડ લઈ આવો, એ ટ્રાયપોડ લઈને તમે વિડીયો બનાવવાનું ચાલુ કરો, બરાબર છે। તમે પણ મારા વિડીયોમાં જોઈ શકો છો મેં પણ બિગિનર લેવલથી જ ચાલુ થયેલો છું। મેં પણ એક નવો ક્રિએટર જ છું, બરાબર। હું તમને શીખવાડું છું। મેં પણ આવી રીતે ટ્રાયપોડ લઈને વિડીયો બનાવું છું। તમે મારી ક્લિપ જોઈ શકે, તમે મારી ક્લિપ જોઈ હશે, બરાબર। તો તમને પૂરો આઈડિયા આવી ગયો હશે। તો ફ્રેન્ડ્સ તમારે પણ એવું જ કરવાનું છે। અત્યારે એટલા બધા મોંઘા ઇક્વિપમેન્ટ લઈ અને વિડીયો બનાવવાનો નથી, એટલા બધા ઇક્વિપમેન્ટની આપણે જરૂર પણ નથી, બરાબર। એટલા બધા મોંઘા સાધનોની આપણે જરૂર પણ નથી। તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો જોયો અને તમને પૂરેપૂરો તમને આઈડિયા આવી ગયો હશે, બરાબર। તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલ પર નવે આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળ્યું મેં તમને મારા નેક્સ્ટ વિડીયોમાં। સો ટેક કેર।